નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હા વિદ્યાર્થી મિત્રો, ફટાફટ 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 જોડાઈ જઈએ. યસ, આઈ એમ ફાઇન. આઈ હોપ યુ ઓલ વેરી વેલ એન્ડ વેરી ફાઇન. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોડાઈ જઈએ જેથી કરીને આપણે બીએ વિષયની લેક્ચરની શરૂઆત કરી શકીએ. ઓકે. યસ, આઈ એમ ફાઇન. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે જેથી કરીને આપણે આપણા આજના લેક્ચરની શરૂઆત કરીએ. 177 ઓનલી. હમણાં તો ઘણા બધા હતા અકાઉન્ટના લેક્ચરમાં. હા, સંસારના નિયમ જેમિસ સરે આપ્યા ને તમને. હા હા, નીચે ટેગ લાઈનમાં મારું નામ લખ નાખ્યું છે, હે ને? ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ચર્ચા સૌથી પહેલા કરી લઈએ કે ભાઈ અત્યાર સુધી આપણે શું જોયું હતું. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ જેની ચાવી હતી, યાદ છે વિદ્યાર્થી મિત્રો? એની ચાવી હતી આ માસા સ્થાપ. આ માસા સાપ. ત્યાર પછી આપણે બીજો એક પ્રશ્ન પણ સરસ મજાનો જોયો હતો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પેલા અહીંયા કહી દો કે ભાઈ સ્વરૂપ એટલે આપને પરીક્ષામાં લક્ષણો તરીકે પણ જો પૂછાય તો પણ આ માસા સાપ જ થી આપણે ચાલવાનું છે. ત્યારબાદ આપણે સંચાલનના સિદ્ધાંતો એ માર્ગદર્શિકા છે એના વિશે પણ ઘણી બધી ચર્ચા કરી હતી. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ શીખવાના છીએ. આજે આપણે શીખવાના છીએ, એમાં લખાઈ ગયું છે, કાંઈ વાંધો નહીં. આજે આપણે શીખવાના છીએ સંચાલનની વિચારધારાઓ. બાળકો, વિચારધારા હોય ને એ હંમેશા વહ્યા કરતી હોય. વહેવું, પાણીનું ઝરણું કેમ વહેતો પાણી હોય એમ વિચારધારા હંમેશા આગળ ચાલ્યા કરતી હોય. તમે જોજો ઝરણાનું પાણી પર્વત વિસ્તારમાંથી વહેતું વહેતું આગળની તરફ જતું હોય, ક્યારે રિવર્સ બેક નથી આવતું. એમ વિચારધારા એટલે શું? પેલા એનો આ વિચારધારાનો કોન્સેપ્ટ કહી દો એટલે તમને આજે 4 વિચારધારા સમજાવવાની છે. 4 વિચારધારા વિશે તમને આઈડિયા આવી જશે. બરોબર, પહેલા તો આપણને આ શબ્દનું મહત્વ ખબર હોવી જોઈએ કે વિચારધારા શું કહેવા માંગે છે. ચાલો આપણે 100 વર્ષના 4 ટુકડા કરીએ. કે આજે એમ સમજો કે ચાલે છે 21મી સદી. 21મી સદી ચાલે છે ને બાળકો? 2001, 2002, 2003, 2024 એટલે આ 21મી સદી ચાલે છે. એની પહેલા હતી બાળકો 20મી સદી. 20મી સદી એટલે 1991 થી. આપણે ચાલો લખવું હોય તો આ રીતે પણ લખી શકાય ને બાળકો? સમજીએ વ્યવસ્થિત. ચાલો બાળકો, 21મી સદી એટલે ક્યારથી શરૂ થાય? 2000 થી. 2001 થી લઈને કન્ટિન્યુ કરી દેવાનું, બરોબર ને બાળકો? 2099 સુધી, 2100 સુધી લઈ લઈએ આ વર્ષ 21મી સદી. એની પહેલા હતી બાળકો 20મી સદી. તો 20મી સદી ક્યારથી શરૂ થઈ હતી? 1901 થી લઈને 2000 સુધી. પછી 19મી સદી હતી. 19મી સદી ક્યારથી શરૂ થઈ હોય બાળકો? 1801 થી લઈને 1900. હા કે ના? અને 18મી સદી ક્યારથી શરૂ થઈ હોય બાળકો? 1701 થી લઈને 1800. અને 17મી સદી ક્યારથી શરૂ થઈ હોય? 1601 થી લઈને 1700. ચાલો આના વિશે જરાક આઈડિયા. એટલે ખાસ કહું છું કે ભાઈ હમણાં તમને વિચારધારાઓ મારે સમજાવી છે કે ભાઈ વિચારધારા કઈ રીતે આવી. બાળકો પ્રવાહ છે ને,
હંમેશા અહીંયા જે મેં ક્રમ આપ્યો છે ને એ ક્રમ જોઈ લો. સૌથી પહેલા 17મી સદી છે, પછી 18મી સદી છે, 19મી, 20મી અને 21મી. તો જે વિચારધારાનો જે પ્રવાહ વહ્યો હશે ને એ 17 થી 21 સુધી વહ્યો હશે. નહીં કે રિવર્સ નહીં આવે ક્યારે. વિચારધારાનો પ્રવાહ રિવર્સ નથી આવતો. હવે વિચારધારા એટલે શું કહું, ચાલો એમ વિચારીએ કે બાળકો 1601, 1602, 1603, 1699, 1695 ના વર્ષોમાં પણ નાના મોટા પાયે વેપાર થતો હતો. હાલો ઉદ્યોગ ધંધાને મૂકો સાઈડમાં, એ વખતે ટેકનોલોજી નથી, પણ એમ એક એઝમ્પશન મારો જેથી કરીને વિચારધારાનો કોન્સેપ્ટ સમજાય જાય. ઓકે, તો વેપાર હતો ત્યારે કોઈ મુખ્ય એક વેપારી હતો, એ બધું એમ કહેવાય ને બુદ્ધિશાળી વ્યક્તિ હતો અને તમામ પ્રકારના એને ધંધાકીય વેપાર કેમ કરવો એના નિયમો બનાવ્યા. હવે આ નિયમો 17મી સદી વાળાએ પાસ કર્યા 18મી સદી. તો બોલો 17મી સદીમાં જે માણસો હતા સેમ ટુ સેમ એવા જ માણસો 18મી સદીમાં હશે? નહીં. 18મી સદીમાં બાળકો માણસો બદલશે, એના વિચારો બદલશે. 18મી સદીમાં થોડી ટેકનોલોજી પણ અપગ્રેડ થશે. બાળકો સમજાય છે? ક્લિયર થાય છે? હા કે ના? ક્યાં છે સાહિલ સર? ક્યાં દેખાય તમને? અચ્છા આવ્યા હશે તો મને ખબર નથી, પણ તમે તમારું ધ્યાન આમાં જ છે ને ભણવામાં. ઓકે, અચ્છા કમેન્ટમાં. સરસ, હા કમેન્ટમાં આવ્યા હશે. હા એવું શક્ય હશે. હા તો મારું ધ્યાન નથી. હા ઓકે, ચાલો હવે આપણે પેલા અહીંયા ધ્યાન આપી દઈએ. તો થયું કેવું કે ભાઈ 18મી સદી જ્યારે શરૂ થઈ તો એ જે જનરેશન હતી વિદ્યાર્થી મિત્રો, એ જનરેશનોના વિચારો અલગ હતા. કોની કમ્પેરિઝનમાં? 17મી સદીના લોકોની કમ્પેરિઝન. એવું બને વેપાર માટેની સુખ સુવિધા સગવડોમાં પણ ફેરફાર થયો હશે, ધંધા માટેની ટેકનોલોજીમાં પણ ફેરફાર થયો હશે. તો અહીંયા જે વેપારીઓ વેપાર કરતા હતા એને જૂના જે સિદ્ધાંતો હતા એને હાથમાં લીધા, સિદ્ધાંતોને વાંચ્યા, જરૂર જણાયા ત્યાં સિદ્ધાંતો 18મી સદીમાં પણ અમલમાં મૂક્યા અને અમુક સિદ્ધાંતો એવા હતા કે જેમાં પરિવર્તન કરવાની જરૂર હતી સમય પ્રમાણે. બાળકો સમય પ્રમાણે પરિવર્તન કરવાની જરૂર હતી તો એ લોકોએ પરિવર્તન પણ કર્યું. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ 18મી સદીમાંથી 19મી સદીમાં. જેમ જેમ આગળ વધતા જશો એટલે લોકોના વિચારમાં સુધારો થશે, ધંધાકીય એકમ હોય તો ધંધાકીય એકમની ટેકનોલોજીમાં સુધારો થશે. હવે આ 19મી સદી વાળા લોકો શું કરશે? આ લોકોએ 17મી અને 18મી સદી વાળાએ બનાવેલા જે સંચાલનના સિદ્ધાંતો છે એને પેલા એને હાથમાં લેશે, ત્યાર પછી એને અમલમાં મૂકશે. બાળકો હાલો, યસ ઓર નો? તેને અમલમાં મૂકશે અને અમુક સિદ્ધાંતો એવા હશે કે જેમાં પરિવર્તન કરવું પડશે, એમાં પરિવર્તન કરશે. એવી રીતે 1 બાય 1 19મી સદીમાંથી 20મી સદીને હાલ લેટેસ્ટ આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, તમે અને હું બધા. ઓકે, તો હાલ લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે. તો ટેકનોલોજીની સાથે ચાલવા માટે કહેવાય ને કે ભાઈ મોટા મોટા ધંધાકીય એકમોનો વિકાસ થયો છે. જાયન્ટ ફેક્ટરીઝ જેને કહેવાય ને રાક્ષસી મહાકાય વિશાળ ધંધાકીય એકમનો વિકાસ થયો છે. તો આટલું મોટું આલિશાન જબરજસ્ત જ્યારે ડેવલપમેન્ટ થતું હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે સંચાલન માટે ચોક્કસ અનુભવી, યોગ્ય વિચારસરણી વાળો, ટેકનિકલ નોલેજ વાળો, વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિની જરૂર પડે. કોના તરીકે? સંચાલક તરીકે. તો અત્યારનો જે સંચાલક, હવે જે સંચાલક નિમણૂક થશે એ શું કરશે? એ 17મી સદીથી લઈને 20મી સદી સુધીના સંચાલનના સિદ્ધાંતોને તપાસશે. જરૂર જણાશે તો અમુક સંચાલનના સિદ્ધાંતો કહેવાય ને, હવે આ બધો અનુભવ થઈ ગયો, જો અનુભવનો નિચોડ કહેવાય, તો અમુક સંચાલનના સિદ્ધાંતો ધંધાકીય એકમમાં સીધે સીધા અપ્લાય કરી શકાશે અને અમુક સંચાલનના સિદ્ધાંતો સમયને આધીન ટેકનિકલ પરિસ્થિતિઓમાં ચેન્જીસ થયા છે એને આધીન જો ચેન્જ કરવા પડશે તો ચેન્જ પણ કરવામાં આવશે, સુધારો વધારો પણ કરવામાં આવશે. આને કહેવાય વિચારધારા. એટલે વિચારધારાનો જે ફ્લો છે ને બાળકો, એ અહીંયા આમ જોઈએ તો ડાબી બાજુથી જમણી તરફ જ વહેવાનો છે, ક્યારે રિવર્સ ફોર્મેટમાં વિચારધારાનો ફ્લો આવવાનો નથી. યસ ઓર નો? આ છે વિચારધારા. આપણી પેઢી પૂરી થશે ને હવે આપણી આવનારી જે પેઢી હશે ને એના વિચારો અલગ હશે. તમે જુઓ અત્યારે તમારા માતા પિતાના પ્રશ્નો છે કે ભાઈ મારો દીકરો કે દીકરી મારું માનતા નથી. શું કામ? માતા પિતાના વિચારો અલગ છે ને તમારા વિચારો અલગ છે. બંને પોતપોતાની જગ્યાએ સાચા છે, ખોટા બે માંથી એકેય નથી, પણ વિચારો મેચ થતા નથી.
સમજાય છે? તો આવી રીતે બાળકો સંચાલનની જુદી જુદી વિચારધારાઓ આવી અને નવું અપડેટ વર્ઝન ક્રિએટ થયું. અને જે ન્યૂ ક્રિએશન હોય ને એ જૂના કરતા કેવું હોય, નવું ઇનોવેટિવ હોય અને થોડુંક બેસ્ટ હોય. ઓકે, ચાલો તો વિચારધારાનો કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો હવે આગળ વધાય સંચાલનની વિચારધારા પ્રત્યે. એમાં તમારે બહુ ડિટેલમાં યાદ ન રહે, પણ હું તમને ટૂંકા ટૂંકા પ્રશ્નો જણાવતો જાય છે, ખાસ અને ખાસ મોઢે કરવાના છે. સમજાય છે એવરીબડી? યસ ઓર નો? ક્લિયર થાય છે? ઓકે, ચાલો તો વિચારધારા એટલે આઈડિયા આવી ગયો. જેમ પેઢી દર પેઢી તમે આગળ વધો છો તેમ વિચારોમાં પણ ફેરફાર થાય છે. એવી રીતે સંચાલનના સિદ્ધાંતોમાં પણ બાળકો ફેરફાર થાય છે. ઓકે, શુભમ બલદાણિયા સર, હું શુભમ બલદાણિયા, ટોપર બેચ 24 નો સ્ટુડન્ટ સર હું અહીં. થેન્ક યુ. ઓકે, તે 12મા ધોરણની પરીક્ષા આપી છે બેટા શુભમ? યસ ઓર નો? ઓકે, તો કેટલા ટકા આવ્યા છે? ઓકે, 99.38 PR. કઈ વાંધો નહીં, કોંગ્રેચ્યુલેશન્સ. અને ભવિષ્યમાં હજુ પણ નવા ટાર્ગેટ સેટ કરો અને દરેક ટાર્ગેટને અચીવ કરીને તમારું કારકિર્દી, તમારું કરિયર બનાવો એવી શુભેચ્છા. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાછા આપણા કામે લાગી જઈએ. હા, સંચાલનની વિચારધારા. ચાલો, હવે એ લોકોએ વિચારધારાની વ્યાખ્યા આપી છે. જોજો, જે મેં સમજાવ્યું ને એ રીતે નવી જનરેશન, નવો ચેન્જીસ. બદલાતા સમયમાં સમય ક્યારેય સમાન રહેતો નથી. બદલાતા સમયમાં અનેક સંચાલન શાસ્ત્રીઓએ, મેં કીધું ને, દર સેન્ચુરી વખતે 17મી સદી, 18મી સદી, દરેક વખતે એક વ્યક્તિ તો એવો હોય જ કે જે બધા કરતા અલગ વિચારે. એ બને સંચાલન શાસ્ત્રી. તમે જોજો, ધંધાકીય એકમમાં એક વ્યક્તિ તો એવો હોય જ કે જેના દરેક કરતા વિચારો અલગ હોય ને એના વિચારોના કારણે ધંધો ચાલતો હોય. સમજાય છે? તો બદલાતા સમયમાં અનેક સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. જોઈ લો, જેમ જેમ સમય બદલાતો ગયો એમ અનેક પ્રકારના સંચાલન શાસ્ત્રીઓ પણ અસ્તિત્વમાં આવ્યા અને દરેક લોકોએ પોતાનો અલગ અલગ મત આપ્યો. મત આપ્યો એટલે કઈ કોઈ ચૂંટણી નહોતી થઈ. મત આપ્યો એટલે મંતવ્ય. દરેક લોકોએ પોતાની અલગ અલગ વિચારસરણી રજૂ કરી. મત આપ્યો મતલબ વિચારસરણી રજૂ કરવી. ઓકે, અને જુદા જુદા સિદ્ધાંતો આપ્યા. દરેક સંચાલન શાસ્ત્રીઓએ પોતે જે મહેસૂસ કર્યું છે, પોતે જે અનુભવ કર્યો છે એવા સિદ્ધાંતો આપ્યા, જેને કારણે સંચાલનની શાખા પ્રશાખાનો વિકાસ થયો છે. એના કારણે શું થયું? સંચાલનની અલગ અલગ શાખા પ્રશાખાનો વિકાસ થયો. ચાલો હું તમને આના પણ ઉદાહરણ આપી દઉં. બાળકો જો, સંચાલનની શાખા પ્રશાખા એટલે કેવી રીતે? ભાઈ, માનવ સંસાધન સંચાલન અસ્તિત્વમાં આવ્યું છે. પછી બાળકો ઉત્પાદન સંચાલન, પછી આપણે લઈએ તો જાહેરાત, ખરીદ સંચાલન, વેચાણ સંચાલન, બાળકો અલગ અલગ શાખા પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી અને તેનો વિકાસ થયો, જેને સંચાલનની વિચારધારાઓ કહેવામાં આવે છે. અને સંચાલનના ભાગ તરીકે પછી શું અસ્તિત્વમાં આવ્યું? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અને અંકુશ. આવી ઘણી બધી શાખા અને પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી અને શાખા પ્રશાખા કહેવાય. પહેલા તો સંચાલન નામે કઈ હતું નહીં, ઝીરો, ધંધાકીય એકમ. પછી ધીમે ધીમે કહેવાય ને, અલગ અલગ સમયમાં જેવી જરૂરિયાત હતી ને, જે સમયમાં જે સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા એ વખતે જેની જેવી જરૂરિયાત હતી એવી રીતે લોકોએ મેનેજમેન્ટ કર્યું અને એક સિદ્ધાંત મૂક્યો કે ભાઈ
સમજો કે 18મી સદીમાં જે સંચાલન એટલે સમજાય છે ને એવરીબડી? યસ ઓર નો? હા, 18મી સદીમાં સમજો એક સંચાલન શાસ્ત્રી થઈ ગયા મિસ્ટર પોપટ. તો આ સંચાલન શાસ્ત્રીએ બાળકો શું કર્યું? પોતાના ધંધાકીય એકમમાં બધાથી હટકે કંઈક વિચાર્યું અને આ વિચારેલો સિદ્ધાંત પોતાના ધંધાકીય એકમમાં અપ્લાય કર્યો એટલે ધંધાકીય એકમમાં આ સિદ્ધાંતથી એને ફાયદો થયો. આ વિચારથી એને ફાયદો થયો. પછી એને એના 5 મિત્રોને જણાવ્યું. એના 5 મિત્રોએ આ સેમ વિચાર પોતાના ધંધામાં અપ્લાય કર્યો. એ 5 ને ફાયદો થયો. એના 5 મિત્રોએ એના બીજા 5 મિત્રોને આ સંચાલનની વિચારધારા રજૂ કરી. એ લોકોએ પોતાના ધંધાકીય એકમમાં અપ્લાય કર્યું. એને ફાયદો થયો. બાળકો, આવી રીતે દરેક લોકો જોઈ લો, વિચાર એક જ જગ્યાએથી ઉત્પન્ન થયો હતો. હાલો, અને આ વિચાર અલગ અલગ લોકો પોતાના ધંધામાં અપ્લાય કરતા ગયા અને અંતે દરેક લોકોને ધંધાકીય એકમમાં ફાયદો થતો ગયો અને છેલ્લે આ વિચાર એક સિદ્ધાંત બની ગયો. સિદ્ધાંત એટલે શું? કે આવું કરશો તો ફાયદો થશે જ. આવી રીતે એક સિદ્ધાંત બની ગયો. હવે ક્લિયર થયું હું શું કહેવા માંગુ છું? તો આવી રીતે સંચાલન શાસ્ત્રી બની ગયા કે પોતે એની શરૂઆત કરી હતી. ઓકે, અને એનો ફાયદો અનેક બધાને થયો અને છેલ્લે એનો શું બની ગયો? એક સિદ્ધાંત બની ગયો. તો દર સદીમાં દરેક સેન્ચુરીમાં અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતાનો અલગ અલગ મંતવ્ય, અલગ અલગ વિચાર રજૂ કર્યું અને આ વિચાર જુદા જુદા શું બની ગયા બાળકો? સિદ્ધાંત. હાલો, ક્લિયર થાય છે એવરીબડી? યસ ઓર? ઓકે, ડન. ચાલો, તો બદલાતા સમયમાં સાંભળજો. બદલાતા સમયમાં જેમ જેમ સમય બદલાતો ગયો અનેક સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અલગ અલગ જુદા જુદા મત આપી જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા, જુદા જુદા સિદ્ધાંતો આપ્યા, જેને કારણે સંચાલનની શાખા પ્રશાખાનો વિકાસ થયો છે, જેને સંચાલનની વિચારધારાઓ કહેવામાં આવે છે. ફરીથી, બદલાતા સમયમાં અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી સંચાલનના જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા, જેને કારણે સંચાલનની શાખા પ્રશાખાનો વિકાસ થયો છે, જેને સંચાલનની વિચારધારાઓ કહેવામાં આવે છે. યસ, આજે પવન એવો બધો ફૂંકાઈ રહ્યો છે. ઓકે, પણ આપણે ઘરની અંદર બેસીને ભણી રહ્યા છીએ એટલે આઈ હોપ કે કાંઈ વાંધો આવશે નહીં. પણ જે લોકો અગવડતા હોય તે લોકોને પણ વાવાઝોડાની અસર ન નડે એવી આપણે પ્રાર્થના કરીને વળી પાછા ભણવા માંડવાનું છે. ઓકે, ચાલો. કરા પડ્યા ને? હા, એટલે જ બહાર જતા નહીં. કરા તો પછી ટકો તોડ નાખશે તમારો. હા, ઓકે ઓકે ઓકે. નહીં, સુરતમાં વરસાદ નહીં આવે. યસ, જો આગાહી કરી દીધી છે આપણે ભટ્ટ દ્રષ્ટિએ, એટલે સુરતમાં નહીં આવે. ઓકે, પછી હા, ઓકે, હા, ઓકે, યસ, બોટાદ. હા, બોટાદમાં કરા પડ્યા. હા, મને મળી ગયા. મારા એક ભાઈબંધ છે બોટાદમાં, એને મને વિડીયો મોકલો છે. ટપાટપ 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 કરા પડતા હતા. હે ને, કચ્છમાં ગરમી છે તો કઈ નહીં, થોડાક કરા ભેગા કરીને ફ્રીજમાં મૂકીને આપણે મોકલાવશું. ઓકે, ચાલો, વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો, 4 વિચારધારાઓ વિશે આપણે જોઈએ. ચાલો, વિચારધારા એટલે સમજ પડી ગઈ. બદલાતા સમયમાં અનેક સંચાલન શાસ્ત્રીઓ પોતાના અલગ અલગ મત આપી સંચાલનના જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે, જેના કારણે સંચાલનની શાખા પ્રશાખાનો વિકાસ થયો છે, જેને સંચાલનની વિચારધારાઓ કહેવામાં આવે છે. ચાલો, પહેલી વિચારધારા છે. હવે અલગ અલગ વિચારધારાને નામ આપ્યા છે, કારણ કે વિચારધારા તો વિચારધારા હોય છે, તો એને કઈક નામ આપવું પડે. એટલે પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારા. બોલો, દરેક વિચારધારા ઉપરની, મતલબ અહીંયા જે પ્રશિષ્ટ વિચારધારા છે એના કરતા નંબર 2 પર છે નવ પ્રશિષ્ટ વિચારધારા. એમાં કંઈક ચેન્જીસ હશે, સમયની સાથે બદલાવ થયો હશે, પણ એનો મતલબ એવો નથી કે આ લોકોએ પ્રશિષ્ટ વિચારધારાને અપ્લાય નહીં કરી હોય, એને અમલમાં નહીં મૂકી. ઓકે, તો પ્રશિષ્ટ વિચારધારાઓ છે. ત્યારબાદ નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ છે. નંબર 3 વર્તન સંબંધિત વિચારધારા અને નંબર 4 આધુનિક વિચારધારા. યાદ રાખજો, જેમ જેમ વિચારધારા બદલતી જશે એવી રીતે વિચારધારા અને સંચાલનના સિદ્ધાંતો અપગ્રેડ થતા જશે. યાદ રાખજો, જેમ જેમ વિચારધારા બદલતી જશે તેમ સંચાલનના સિદ્ધાંતો
અપડેટ. હવે આ શબ્દમાં તમને વધારે ખબર પડે એટલે મેં આ શબ્દ યુઝ કર્યો છે. હે ને, અપડેટ રહેવું એટલે કંઈક ઇનોવેટિવ આવવું, કંઈક નવું આવવું અને સર્વ સ્વીકૃત આવવું. તો એટલે આપણા ફોનમાં પણ અપગ્રેડ આવ્યા જ કરતું હોય છે. તો એ કંઈક નવું હોય છે અને સ્વીકૃત હોય છે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રશિષ્ટ વિચારધારા વિશે. બસ આટલી જ છે. આમાં એક એક માર્ક્સના હું પ્રશ્નો કહું એને ખાસ નોટ કરવાના છે. પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? 19મી સદીના અંત સુધીમાં, 19મી સદી એટલે ક્યારથી શરૂ થાય? 1801 થી. યાદ રાખજો, 19મી સદી એટલે ક્યારથી શરૂ થાય? 1801 થી 1900 સુધી હોય એને કહેવાય 19મી સદી. એટલે ખાસ યાદ રાખવાનું છે બાળકો, 19મી સદીના અંત સુધીમાં, અંત સુધીમાં એટલે સેન્ચુરી પૂરી થવા આવી હતી, આપણે 1900 સુધી પહોંચવા આવ્યા હતા. પછી આવે 1901, 1902, 1903, એ હતી 20મી સદી. ઓકે, તમારો બધાનો જન્મ થયો છે 21મી સદીમાં. હા, મારો જે જન્મ થયો છે 20મી સદીમાં થયો છે. ઓકે, એટલે 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. એનો મતલબ પ્રશિષ્ટ વિચારધારાઓ ક્યારે અસ્તિત્વમાં આવી? 1801 નું વર્ષ શરૂ થયું ત્યારથી લઈને 1900 એટલે કે 100 વર્ષ સુધીનો, આ કેટલા વર્ષ સુધીનો સમયગાળો થઈ ગયો બાળકો? 100 વર્ષ. આ 100 વર્ષના ગાળામાં જે વિચારધારાઓ રજૂ થઈ, કોણે રજૂ કરી હશે? દરેક લોકોએ પોતાના, મેં કીધું ને હમણાં કે ભાઈ એક બિઝનેસમેને પોતાના ધંધામાં પોતાના નવા આઈડિયાથી એક વિચાર રજૂ કર્યો અને એનો ફાયદો થયો. ફાયદો થયો એને 5 લોકોને કીધું. એને ધંધામાં રજૂ કર્યો, એને ફાયદો થયો. એને બીજા 5 લોકોને કીધું, એને ધંધામાં રજૂ કર્યો, ફાયદો થયો અને છેલ્લે શું બની ગયો? સિદ્ધાંત. તો આવી રીતે 100 વર્ષના સમયગાળામાં બાળકો જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવામાં આવે છે. ઓકે, યાદ રાખશું. ચાલો, 1 માર્ક્સનો પ્રશ્ન. પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો સૌથી મહત્વનો હતો? તો મેં કીધું ને, દરેક સેન્ચુરીમાં એક વ્યક્તિ એવો હોય કે જે બધા કરતા હટકે વિચારતો હોય, અને 19મી સદીમાં આવો એક વ્યક્તિ હતો બાળકો, જેને આપણે શોર્ટકટમાં કહીએ છીએ FW ટેલર, જેનું નામ છે ફ્રેડરિક વિન્સલો ટેલર. આના વિશે આપણે ડિટેલમાં સમજવાના છીએ. આ એક સંચાલન શાસ્ત્રી બની ગયા 19મી સદીના. સમજાય છે? ક્લિયર થાય છે? હા કે ના? ઓકે બાળકો, તો પ્રશિષ્ટ વિચારધારામાં સૌથી મહત્વનો ફાળો કોનો હતો? FW ટેલર. 1 માર્ક્સ યાદ રાખજો. ફ્રેડરિક વિન્સલો ટેલર એનું આખું નામ છે. ચાલો, ત્યાર પછી મુખ્ય ફાળો આપનાર બીજા ઘણા બધા હતા, પણ સૌથી મહત્વનો ફાળો જો પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય, એમ તો જો ભાઈ ઘણા બધા હોય, બરોબર છે, ફ્લો ચાલતો હોય, આપણે આમ કહેવાય ને કે ભાઈ રેલી કાઢી હોય તો એમાં રેલીમાં જોડાયા ઘણા બધા હોય, પણ ઓલા નારા લગાવવા વાળા 2-3 મુખ્ય હોય. હાલો, એ મુખ્ય કહેવાય. હું શું કહું છું સમજ પડે છે? હાલો, યસ. તો એવી રીતે ઘણા બધા હતા બાળકો, હે ને. જો ફ્રેડરિક વિન્સલો ટેલર હતા, હેનરી ફેયોલ હતા, મેક્સ વેબર હતા, એ ઉપરાંત ગિલબર્ટ, હેનરી ગેન્ટ, આ બધા હતા. ઓકે, પણ 19મી સદીમાં સારા મહત્વના સર્વ સ્વીકૃત એવા વિચારો, સૌથી વધુ વિચારો રજૂ કરનાર કોણ હતા? FW ટેલર, જેને કહેવાય ફ્રેડરિક વિન્સલો ટેલર. રહેશે યાદ બાળકો? નામ યાદ રહી જશે. આ નામ વારંવાર આવવાના છે. FW ટેલર, ફ્રેડરિક વિન્સલો ટેલર. શું યાદ રાખશું? ફ્રેડરિક વિન્સલો ટેલર. આગળ આવશે ને ચેપ્ટર, તમારા પાઠ્યપુસ્તકમાં નથી પણ ત્યારે હું સમજાવીશ. ટેલરની છે ને બાળકો વેતન પ્રથા છે, અલગ જ ગણવાની આવે છે. ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણતા હોય ને એને આના દાખલા પણ આવે છે. પછી FY BCom કોલેજ કરતા હોય, સોરી SY BCom માં આવે છે, કોલેજમાં પણ આવે છે આના દાખલા, વેતન પ્રથા. હું તમને એનો એક દાખલો શીખવાડીશ ઉદાહરણ સ્વરૂપે. ઓકે, તો બાળકો 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારા કહે છે. 1 માર્ક્સનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પ્રશિષ્ટ વિચારધારામાં સૌથી મહત્વનો ફાળો કોનો હતો? ફ્રેડરિક વિન્સલો ટેલર. યાદ રાખજો, ફ્રેડરિક વિન્સલો ટેલર, FW ટેલર. ચાલો, એ ઉપરાંત કોનો ફાળો હતો? જો પહેલા તો ફ્રેડરિક વિન્સલો ટેલરનો કઈ રીતે ફાળો હતો?
વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. 1 માર્ક્સનો બીજો પ્રશ્ન આગળ આવશે, પણ હું એડવાન્સમાં કહી દઉં છું. બાળકો, ફ્રેડરિક વિન્સલો ટેલર છે ને, એ વૈજ્ઞાનિક સંચાલનના પિતા ગણાય છે. ફ્રેડરિક વિન્સલો ટેલર. 1 માર્ક્સનો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. બાળકો, સૌથી પહેલા ધંધાકીય એકમમાં છે ને રૂઢિગત પદ્ધતિથી કામ થતું હતું, અને 1800 એમ કહેવાય ને 19મી સદીમાં જોયું ફ્રેડરિક વિન્સલો ટેલરે કે આ તો સાલા બધા રૂઢિગત પદ્ધતિથી કામ કરે છે. રૂઢિગત પદ્ધતિથી એટલે કાંઈ ચેન્જીસ નહીં કરવાનો, માલિકે કીધું એમ કરવાનું, નવું કાંઈ વિચારવાનું નહીં. પણ ફ્રેડરિક વિન્સલો ટેલર 19મી સદીમાં આવ્યા બાળકો, અને રૂઢિગત પદ્ધતિને પડકારી અને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા. હવે આપને ખબર છે કે વૈજ્ઞાનિક ઢબે જે કામ થાય એ સર્વ સ્વીકૃત હોય, કારણ કે વૈજ્ઞાનિક ઢબે જે કામ થતું એના ચોક્કસ સિદ્ધાંતો હોય, ચોક્કસ નિયમ હોય, નિયમ અને આધારે કામ થતું હોય, મન ફાવે એમ ન થતું હોય. ઇન શોર્ટ સમજાય છે? યસ ઓર નો ક્લિયર થાય છે? તો સાંભળો, તો વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ છે બાળકો? ફ્રેડરિક વિન્સલો ટેલર. યાદ રાખજો. વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા અને જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી, આ બધા નિયમો કોણે આપ્યા? ફ્રેડરિક વિન્સલો ટેલરે. યાદ રાખજો બાળકો, આના વિશે આપણે ડિટેલમાં સમજવાના છીએ. વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ. હવે વ્યવસ્થા તંત્ર એટલે શું, એનું આખું ચેપ્ટર આવશે. ઓકે, તો હું તમને ટૂંકમાં કહી દઉં. વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ એટલે શું? પેલા છે ને કર્મચારી મળ્યો, એને કામે રાખ્યો, મજા આવે એ કામ આપવા. કર્મચારીને કયું કામ આવડે છે, કયા કામમાં એની ફાવટ છે, કયા કામમાં એની નોલેજ વધારે છે, કયા કામ કરવું, કર્મચારીને કાંઈ પૂછવાનું જ નહીં. એને આવે એટલે કર્મચારીને ગધેડો જ આવ્યો, એને જે આવે એ કામ આપો, તમે કામ આપો. એને એમ કે હાલ ભાઈ પાણી ખૂટી ગયું, હાલ ભાઈ તું પાણી ડોલ ભરીએ. બીજું કે ભાઈ મશીન બગડ્યું, હાલ ભાઈ તું મશીન રિપેર કર, નો આવડે તોય કર તું. આવી રૂઢિચુસ્ત પદ્ધતિ હતી બાળક. ફ્રેડરિક વિન્સલો ટેલરે આ દરેક પદ્ધતિઓને પડકારી અને એક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ લાવ્યા. અને એ વ્યવસ્થા તંત્ર એટલે કેવું ખબર? કર્મચારીને પૂછવાનું કે તારી પાસે કયું નોલેજ વધારે છે. કર્મચારી એમ કે મારી પાસે ટેકનિકલ નોલેજ વધારે છે, તો એને મશીનરી ડિપાર્ટમેન્ટમાં જ મૂકવાનું અને એની પાસે ટેકનિકલ કામ જ કરાવવાનું. કારણ કે જે વ્યક્તિમાં જે નોલેજ હોય એ પ્રકારનું કામ જો એને સોંપવામાં આવે ને બાળકો, તો કામ અતિ ઉત્તમ સાબિત થાય, શ્રેષ્ઠ બને. ત્યાર પછી ઉત્તેજક વેતન પ્રથા. બાળકો, મજૂરી કરાવી લેતા. મજૂરી કહેવાય ને, મજૂરી એટલે આ. મજૂરી એટલે શું? કહ કાઢી નાખે. દેશી ભાષામાં કે બરાબર સવારથી સાંજ સુધી 12 કલાક કામ કરાવે, અને જે પરસેવો પાડીને કામ કર્યું હોય છેલ્લે એમ પૂછો કેટલા મળ્યા, તો કે 300 રૂપિયા. એને મજૂરી કહેવાય. સમજાઈ ગયું? પણ ફ્રેડરિક વિન્સલો ટેલરે આ પ્રથાને પડકારી અને ઉત્તેજક વેતન પ્રથાનો સિદ્ધાંત લાવ્યા. ઉત્તેજક વેતન પ્રથા એટલે શું? કે ભાઈ તમારે તમારા કર્મચારીઓ પાસેથી સારું, બેસ્ટ અને શ્રેષ્ઠ અને વધારે કામ કઢાવવું છે, તો એને વધારે પૈસા આપવા પડે. આજે કર્મચારી માટે પ્રેરણા સ્વરૂપ શું ખબર? સૌથી પહેલા તો વેતન. તમને એમ થાય શેઠ આવીને શાબાશી આપે, શાબાશીએથી બહુ કઈ ઉકળે નહીં બાળકો, મજા આવે ટેમ્પરરી. બાકી તો શેઠ આવીને એમ કે આજથી મહિને તારા પગારમાં 10,000 નો વધારો, તો કર્મચારી જે કાર્યક્ષમતાથી કામ કરતો ને એના કરતા અનેક ગણી કાર્યક્ષમતાથી કામ કરશે. આને કહેવાય ઉત્તેજક વેતન પ્રથા. અત્યાર સુધી રૂઢિચુસ્ત બધા પોતપોતાની રીતે કર્મચારીઓ પાસેથી ગધેડાની જેમ કામ કરાવતા હતા, પણ ફ્રેડરિક વિન્સલો ટેલરે આવીને કીધું કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનનો હું એક સિદ્ધાંત આપું છું. કયો? તો કે ભાઈ ઉત્તેજક વેતન પ્રથા. એમાં શું કરવાનું? કે ભાઈ કર્મચારી પાસે તમે જે કામ કરાવો છો એ કામના બદલામાં પૂરતું વેતન તો આપો. જો ઉત્તેજક વેતન પ્રથા એટલે શું ખબર બાળકો? પૂરતું વેતન. એમ તમે જેટલું કામ કરાવો છો એટલું તો વેતન આપો. પેલા એવું નહોતું. પેલા બેરોજગારીનું પ્રમાણ વધારે હતું, એટલે જે શેઠ કહેવાય, જે બોસ કહેવાય, જે માલિક કહેવાય, કર્મચારીઓનું શોષણ કરતા. 12 કલાકના સમજો 1000 રૂપિયા આપવા જોઈએ, તો આપતા 600 રૂપિયા. એ શોષણ કહેવાય. જેને પડકારી કે તમારે તમારા કર્મચારીને ખુશ રાખવો છે, પ્રોડક્શન વધારવું છે, બેસ્ટ કાર્યક્ષમતાથી કામ લેવું છે, તો એને પૂરતું વેતન આપો. ત્યાર પછી જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. જો આ મેં તમને કીધું એમ, આજે મારે કોઈને જવાબદારી સોંપવી છે,
બાળકો સિમ્પલ સમજો કે મારે અહીંથી ઓફિસેથી કોઈ એક વ્યક્તિને નાસ્તો લેવા માટે મોકલવો છે અને નાસ્તાની દુકાન છે 3 કિલોમીટર દૂર, બરોબર છે. તો મેં એક વ્યક્તિને બોલાવ્યો, હાલે ભાઈ નાસ્તો લઈ આય. પછી મેં કઈ જાણ્યું નહીં કે આને જવાબદારી સોંપાય કે નહીં, એટલે 1 મિનિટ મારે આમ સ્થિર જોઈને ઉભો રહી ગયો એમને. મેં કીધું નાસ્તો લઈ આય, આમ સ્થિર હો. પછી મેં કીધું તું જાને ભાઈ નાસ્તો લઈ. પછી બોલ્યો પૈસા હાલો હારું ભાઈ. મેં કીધું ઈ તો મારી ભૂલ છે, હાલો મેં પૈસા ગણીને આપી દીધા, બરોબર. તોય મારો દીકરો આમનો ઉભો રહ્યો. મેં કીધું નાસ્તો લઈ આય ને ભાઈ, તને જ ખબર પડતી? ઈ કે મને ગાડી નથી આવડતી. હવે ખબર પડી ગઈ. પેલા તો મારે જાણવું પડે કે મારે કોને જવાબદારી સોંપવી. મેં કીધું બેજા ભાઈ બેજા. પછી બીજાને બોલાવે, હાલ ભાઈ અહીંયા હાલ, ગાડી આવડે છે? હા. તારી પાસે ગાડી છે કે ના? હાલે મારી ગાડીને ચાવીને તું જા 3 કિલોમીટર દૂર જા, નાસ્તો લે. તો એક વૈજ્ઞાનિક ઢબે કાર્યની સોંપણી કરવાનો વિચાર રજૂ થઈ. પેલા એવું નહીં, તને ગાડી આવડે નથી આવડતી તોય જા, તું હાલીને જા, રિક્ષામાં જા, તું જેમાં જા એમાં, બાકી લઈ આય તું એમ. હવે ખબર પડી ગઈ. તો પેલા છે ને જવાબદારી અને કાર્યની સોંપણી રૂઢિગત રીતે થતી હતી કે કર્મચારીને કામ કરવા માટેની ઈચ્છા છે કે નહીં, કામ કર્મચારીને પસંદ છે કે નહીં, કર્મચારી પાસે કામની આવડત છે કે નહીં, કર્મચારી પાસે જે તે કામની કુશળતા છે કે નહીં, કશું જ જાણવાનું નહીં, માત્ર કામ સોંપી દેવાનું. રૂઢિગત. ફ્રેડરિક વિન્સલો ટેલરે આ તમામ રૂઢિગત પદ્ધતિઓને પડકારી અને કીધું કે કર્મચારીઓને વૈજ્ઞાનિક ઢબે કામ સોંપો અને પૂછો આ કામ તને આવડશે? એમ કે હા, હાલ માંડ કરવા. બોલ આ કામની તારી પાસે કૌશલ્ય આવડત છે? હા, હાલ તો માંડ કરવા. પૂછવા. વૈજ્ઞાનિક ઢબે જવાબદારી અને કાર્યની સોંપણી થવા લાગી. તો બાળકો યાદ રાખજો, પ્રશિષ્ટ વિચારધારામાં સૌથી મહત્વનો ફાળો કોનો છે? FW ટેલર, ફ્રેડરિક વિન્સલો ટેલર. ફ્રેડરિક વિન્સલો ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના દરેક સિદ્ધાંત વિશે આપણે ડિટેલમાં સમજવાના છીએ, પણ યાદ રાખજો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના પિતા કોણ છે બાળકો? ફ્રેડરિક વિન્સલો ટેલર. ચાલો, હેનરી ફેયોલ, આ બધા સંચાલન શાસ્ત્રી છે બાળકો. ફ્રેડરિક વિન્સલો ટેલર એ બધા 19મી સદીના સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા. આ બધા દરેક લોકોથી હટકે વિચારતા હતા. તો હેનરી ફેયોલે સંચાલનના કેવા સિદ્ધાંતો આપ્યા? સામાન્ય સિદ્ધાંતો. તો એને શું કર્યું? એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી દીધી કે અલગ અલગ સપાટીએ, ઉચ્ચ સંચાલન સપાટીએ તો ભાઈ અગત્યના ડિસિઝન લેવા બાળકો. પછી કહેવાય ને કે ભાઈ બજેટ એટલે કે અંદાજપત્ર હોય તો એને ચેક કરવું, એને પાસ કરવું. પછી મધ્ય સપાટીએ વિવિધ અધિકારીઓ તળ સપાટીના કર્મચારીઓ પાસેથી કામ કરાવે. તળ સપાટીના કર્મચારીઓ જ્યાં ફોરમેન હોય, ઓકે, એ લોકો કર્મચારીઓ પાસેથી કામ કરાવે. આ બધી સપાટીઓ અને દરેક સપાટીએ કયું કાર્ય થવું જોઈએ એ કોણે નક્કી કર્યું? હેનરી ફેયોલ. કાર્યોની મર્યાદા નક્કી કરવાના પ્રયત્નો કર્યા કે કયું કાર્ય કઈ મર્યાદામાં કેટલા સમયમાં થવું જોઈએ. આ બધા પ્રયત્નો કોણે કર્યા? હેનરી ફેયોલ. એવા વિચાર આપ્યા બાળકો. આ વિચારે મહત્વના છે. તમે જુઓ પેલા કેવું હતું, કામ સોંપી દેવામાં આવતું, ક્યારે થવું જોઈએ એમ કઈ નહીં. હવે તો તમે જુઓ સિમ્પલ બધાના ક્રાઇટેરિયા નક્કી થઈ ગયા છે. કંપનીના માલિકને ખુદને ખબર હોય કે આ કામ હું કર્મચારીને સોંપું છું તો આ કામ કલાકમાં થઈ જ જાય. જો નથી થતું મતલબ કર્મચારી ક્યાં તો કર્મચારી ટાઈમ પાસ કરે છે, ક્યાં મશીન ખરાબ છે. બેયમાંથી કોઈને એકાદાને રિપેર કરવું પડે. ક્લિયર થઈ ગયું. પછી મેક્સ વેબર એને અમલદાર શાહીનો વિચાર કર્યો. અમલદાર શાહી, મેક્સ વેબરે વિચાર્યું કે આ અમલદાર શાહી નો ચાલે. અમલદાર શાહી એટલે શું? હું કહું છું ને એનો અમલ તમારે કરવાનો જ છે. તમારી બુદ્ધિને જ દોડાવવાની. હું કહું એટલે કરવાનું. બસ કર્મચારી સામેથી એમ નહીં બોલવાનું કે ભાઈ આ યોગ્ય થાય છે, આનું સારું રિઝલ્ટ ન મળે તોય નહીં એટલે નહીં. બોસ કોણ છે? હું કહું એમ કરવાનું. અમલદાર શાહી. મેક્સ વેબરે આનો વિચાર રજૂ કર્યો કે અમલદાર શાહીને દૂર કરશો તો ધંધાકીય એકમનો વિકાસ થશે. એવી રીતે ગિલબર્ટ અને હેનરી ગેન્ટ આ બધા પ્રશિષ્ટ વિચારધારાઓના શું હતા? પ્રણેતા. પણ પ્રશ્ન તો ખાલી આ ગિલબર્ટ ને હેનરી ફેયોલ ને એવો ન પૂછે. પ્રશ્ન સિમ્પલ પૂછાશે કે પ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય ફાળો કોનો હતો? મહત્વનો રોલ કોનો હતો? તો ફ્રેડરિક વિન્સલો ટેલરનો. ઓકે બાળકો, આ જે વિચારધારા હતી જો સમજો, દરેકની કંઈક મર્યાદા હોય ને, જે મર્યાદા દૂર કરો ને એટલે કંઈક નવું આવે. આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા કે ભાઈ વૈયક્તિક માલિકીની મર્યાદા હતી શું? કે ભાઈ ઓછી મૂડી હતી અને સંચાલન શક્તિનો અભાવ હતો. તો એ મર્યાદાને દૂર કરો એટલે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે. યસ ઓર નો? તો એવી રીતે પ્રશિષ્ટ વિચારધારા એટલે 19મી સદી એટલે 1801 થી 1900 સુધીમાં જે વિચારધારા રજૂ થઈ ને
એની આવી કેટલીક મર્યાદા નીકળી. ઈ સમયમાં વિચારધારાઓ બેસ્ટ હતી. હાલો વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? યસ ઓર નો? એટલે આ 100 વર્ષમાં આ બધી વિચારધારાઓ બેસ્ટ એટલે બેસ્ટ હતી. પણ મેં કીધું ને, સમય બદલાય, માણસો બદલાય, વિચાર બદલાય, ધંધામાં ટેકનોલોજી બદલાય, ત્યારે કંઈક ને કંઈક એમાંથી આપણને ખામી દેખાય. એપલનો ફોન આવ્યો ને શરૂઆતમાં, ત્યારે ઈ ફોન દુનિયાનો બેસ્ટ ફોન હતો. તો એને કેમ એક ને એક જ મોડેલ શરૂ ન રાખ્યું? બોલો, સમય બદલાણો એમ એને ફોનમાં, બાળકો એના ફીચર્સમાં, બાળકો હે ને એની ડિસ્પ્લેમાં આ તે બોલો નાના મોટા જે ચેન્જીસ કરવા પડતા હતા કર્યા કે ન કર્યા? યસ ઓર નો? હા કે ના? તો અહીંયા એવું જ થયું. તો જે સમયે એપલનો ફોન આવ્યો ને એ સમયમાં તો બેસ્ટ હતો, પછી કંપનીને ખુદને પોતાની ખામીઓ દેખાણી. એમ આ લોકોના સિદ્ધાંતોમાં ખામી હતી, મર્યાદા હતી. શું? નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન. મર્યાદા શું હતી? કે એ લોકો આ સંચાલન શાસ્ત્રીઓએ કીધું તમે પગાર આપો, વધારેમાં વધારે પગાર આપો. તો એનો મતલબ નાણાં ઉપર, નાણાકીય ઉત્તેજન ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો. ત્યારબાદ માનવીય અભિગમને ઓછું મહત્વ. એટલે તમારે છે ને આ બંનેને સાથે લઈને વિચારવાનું છે. પહેલા કે પ્રશિષ્ટ વિચારધારામાં નાણાંને વધુ મહત્વ અને માનવીય અભિગમને ઓછું મહત્વ આપવામાં આવ્યું હતું. માણસ જે હતું ને એનો વિચાર શું છે એ કઈ જાણવાનું નહીં, એને ઓછું મહત્વ. અને અવૈધિક સંબંધોની અવગણના. પહેલા તો અવૈધિક એટલે કહી દો, એના વિશે બહુ ડિટેલમાં કોન્સેપ્ટ સમજવાનો છે. ટૂંકમાં કહી દો, જ્યારે કર્મચારીઓ એક ધંધાકીય એકમમાં કામ કરતા હોય ત્યારે કર્મચારીઓ વચ્ચે જે માનવીય સંબંધોનું ઘડતર થાય, દોસ્તાર, ભાઈબંધ, મિત્રો બને, એકબીજાના કહેવાય ને હિતેચ્છુ બને, એકબીજાના માર્ગદર્શક બને, એકબીજાના મદદગાર બને, આ સંબંધો જે ક્રિએટ થાય એને કહેવાય બાળકો અવૈધિક સંબંધો. શું કહેવાય? અવૈધિક સંબંધો. તો આ કર્મચારીઓ ભાઈબંધ, દોસ્તાર, મિત્રો બને, એકબીજાને મદદ કરે, આ બધી બાબતોની તો સાવ અવગણના જ કરવામાં આવી છે. એમાં પ્રશિષ્ટ વિચારધારામાં. હાલો, ક્લિયર થાય છે એવરીબડી? યસ ઓર નો? ચાલો, તો બાળકો પ્રશિષ્ટ વિચારધારા ક્યારે રજૂ થાય? 19મી સદીના અંત સુધીમાં. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારામાં સૌથી મોટો મહત્વનો મુખ્ય ફાળો કોનો હતો? ફ્રેડરિક વિન્સલો ટેલર. એટલા માટે ફ્રેડરિક વિન્સલો ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બાળકો કહેવાય ને પ્રશિષ્ટ વિચારધારાની કેટલી મર્યાદા હતી? 3. નાણાકીય ઉત્તેજનને સૌથી વધુ મહત્વ, માનવીય અભિગમને ઓછું મહત્વ અને અવૈધિક સંબંધોની અવગણના. ચાલો આગળ જોઈએ બાળકો, નવ પ્રશિષ્ટ વિચારધારા. નામ બદલી ગયું, પ્રશિષ્ટ ને બદલે થઈ ગઈ નવ પ્રશિષ્ટ. તો સાંભળો, મેં કીધું ને કોઈ ખામી હોય ને એ ખામીઓને દૂર કરો એટલે નવું ક્રિએશન થાય. હા કે ના? કરીએ હમણાં પુલ કરીએ. ઓકે બાળકો, તો પ્રશિષ્ટ વિચારધારાની ખામીઓ દૂર કરવા જે નવા વિચારો રજૂ થયા તેને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. તો પરીક્ષામાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, પ્રશિષ્ટ વિચારધારાની ખામી જણાવો. તો પ્રશિષ્ટ વિચારધારાની કેટલી ખામી હતી? 3. કે નાણાકીય ઉત્તેજનને સૌથી વધુ મહત્વ, માનવીય અભિગમને ઓછું મહત્વ અને અવૈધિક સંબંધોની અવગણના. આ 3 ખામીઓ દૂર કરવા માટે, બોલો આ 3 ખામી દૂર કરવી હોય તો નાણાકીય ઉત્તેજનનું મહત્વ શું કરવું પડે? ઘટાડવું પડે. હાલો, માનવીય અભિગમનું મહત્વ વધારવું પડે અને અવૈધિક સંબંધો જે હતા જેની અવગણના કરવામાં આવતી હતી એને નોટિસ કરવાના, એની ગણના કરવાની. જો આ 3 મર્યાદાને તમે ફેરવી નાખો તો નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા બની જાય છે. તો સાંભળજો, 1 માર્ક્સનો વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નોટ કરી લેજો બાળકો. કેતો જ આવી બી આવી જ રીતે કમ્પ્લીટ થશે. બેસ્ટ માંથી બેસ્ટ આપવાની કોશિશ કરું છું, પણ તમારી નબળાઈને કારણે જો ખામી રહી ગઈ તો બીએ માં માર્ક્સ ઓછા આવશે. ઓકે, તો બાળકો નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? કોણે પ્રશિષ્ટ વિચારધારાઓની મર્યાદાઓ દૂર કરી? તો એકમાત્ર હતા એલ્ટન મેયો. યાદ રાખજો, તમે જે સેન્ડવિચમાં મેયોનીઝ નાખો છો ને, આ નીઝ કાઢી નાખજો બાળકો, માત્ર મેયો રાખજો. નામ છે એલ્ટન મેયો. વિદ્યાર્થી મિત્રો, નામ શું છે? એલ્ટન મેયો. એલ્ટન મેયોનીઝ. આ પણ નીઝ ને સાઈડમાં રાખવાનું. એલ્ટન મેયો રહેશે યાદ બાળકો?
એ ઉપરાંત માત્ર એકલા નહોતા, પણ હા, આનું યોગદાન સૌથી વધારે હતું, જેની નોંધ લેવાની નવ પ્રશિષ્ટ વિચારધારા. અને આ યોગદાન કરતાઓમાં બીજા અનેક પણ હતા, એક નામ યાદ નથી રાખવાના, ભૂલથી રહી જાય ને તોય ભૂલી જાજો. હા, ઓકે. કયા કયા હતા? રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગસીસ, મેકગ્રેગર અને માસ્લો. આ યાદ રાખજો, આનું આવશે આગળ. એટલે માસ્લોની, અબ્રાહમ માસ્લોનું આખું નામ છે. આની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આવશે 5મા ચેપ્ટર. ઓકે, તો બાળકો આપણે આમાંથી એક જ નામ યાદ રાખવાનું છે. નવ ભવ પ્રતિષ્ઠ વિચારધારાના પ્રણેતા કોણ હતા? એલ્ટન મેયો. ઓકે બાળકો, હવે સાંભળો. એલ્ટન મેયો શું કર્યું ખબર? ઓલી 3 મર્યાદા દૂર કરી. હો, પેલા મર્યાદા હું લખું છું. હો, કઈ મર્યાદા લખી મેં? આ કઈ મર્યાદા લખી બાળકો? પ્રશિષ્ટ વિચારધારા. પહેલી મર્યાદા શું હતી? નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ. એ બાળક, બીજી મર્યાદા કઈ હતી? માનવીય અભિગમ. માનવીય અભિગમને ઓછું મહત્વ. અને એ બાળક, ત્રીજી મર્યાદા કઈ હતી? અવૈધિક સંબંધોની અવગણના. અવૈધિક સંબંધોની અવગણના. યસ ઓર નો? હા કે ના? હા બાળકો, તો એલ્ટન મેયો અને એની જે ટીમ છે, ઓહો, રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગસીસ, મેકગ્રેગર અને અબ્રાહમ માસ્લો, આ લોકોએ શું કર્યું? અવૈધિક વ્યવસ્થા તંત્રને મહત્વ આપ્યું. એટલે બોલો, અવૈધિક સંબંધોની અવગણના થતી. બોલો, આ મર્યાદા દૂર થઈ ગઈ? હા કે ના? ત્યાર પછી માનવ વર્તનને મહત્વ આપવામાં આવ્યું. બોલો, માનવીય અભિગમને ઓછું મહત્વ આપવામાં આવતું, તો વધુ મહત્વ આપવા માંડ્યા. અવગણના દૂર થઈ ગઈ. માનવ સંબંધો અને માનવ વર્તન આ બંને એકમાં આવી જશે. અને પ્રેરણા, માણસને પ્રેરણા આપવાની. બાળકો, તો માણસને પ્રેરણા આપવાની, બોલો એનો મતલબ નાણાકીય ઉત્તેજનનું મહત્વ શું થઈ ગયું? ઘટી ગયું. એવું થયું ને? માણસને વધુ મહત્વ આપવામાં આવ્યું, મતલબ નાણાં ને પૈસાનું મહત્વ શું કરી નાખ્યું? ઘટાડી નાખ્યું. એટલે 3 મર્યાદા શું થઈ ગઈ બાળકો? દૂર થઈ ગઈ. કોને ક્લિયર થાય છે? યસ ઓર નો? ઓકે, તો બાળકો, અવૈધિક વ્યવસ્થા તંત્રને મહત્વ આપવામાં આવ્યું, માણસના વર્તન, માનવીય સંબંધો પર, અને પ્રેરણા, માણસને જ્યાં જરૂર છે, મતલબ માણસ માટે જ કામ કરવામાં આવ્યું. હાલો, નવ પ્રશિષ્ટ વિચારધારામાં સૌથી વધુ મહત્વ કોને આપવામાં આવ્યું? માણસને. યાદ રાખજો. પ્રકાર છે વર્તન સંબંધિત વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા. આ ત્રણેયમાં બાળકો કેન્દ્ર સ્થાને કોણ છે ખબર? યાદ નથી રાખવાનું આ, પણ ખાલી આટલું યાદ રાખવાનું છે. કેન્દ્ર સ્થાને કોણ છે ખબર? માણસ. અને માણસ મીન્સ ધંધાનો કર્મચારી, અને કર્મચારી મીન્સ માનવીય સંબંધ, માનવીય સંબંધો, માનવીય લાગણી અને માનવીય વર્તન. બસ આના પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. હવે જુઓ આગળ બાળકો. પછી આવ્યું બાળકો વર્તન સંબંધિત વિચારધારા. હાલો, આ વિચારધારાની મર્યાદા કોઈ મને કહેશે? આની મર્યાદા શું છે? લખી નથી, પણ આપણે ઓળખી જવું પડે. એનીબડી એલ્સ? કરું છું, પોલ કરું છું, ડોન્ટ વરી. મને ખાલી એમ કહો કે નવ પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા શું હોઈ શકે? નવ પ્રશિષ્ટ વિચારધારામાં માણસ, માણસના વર્તન, માણસની લાગણી, સમાજ, માણસને જ કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું. એ સિવાયની તમામ બાબતોની અવગણના કરવામાં આવી. નાણાકીય ઉત્તેજનને પણ અવગણના કરવામાં આવી. અને આ મર્યાદા દૂર કરવા માટે અંતે નવી વિચારધારા આવી, અને એ વિચારધારા હતી બાળકો વર્તન સંબંધિત વિચારધારા. સમજાય છે? ક્લિયર થાય છે? યસ ઓર નો? હા કે ના? હવે તમને આ વિચારધારા બહુ વ્યવસ્થિત અને ઝડપી સમજાશે. આના પછી કોનો લેક્ચર છે? ડોન્ટ વરી, આપણે 2-3 મિનિટ વધારે થશે. કે નથી કરવું એવું? કઈ નહીં, હાલો કાલે લઈ લઈશું. કોઈ ભગાવાનો કોઈ મતલબ નથી. હાલો, કોઈ વાંધો નહીં.
કશો વાંધો નહીં, ચાલો પોલ કરી લઈએ નિરાતે. હા, તમે સારા ટકા લાવશો તો અમે તમારા ઘરે અચૂક ઇન્ટરવ્યુ માટે આવશું. એમાં શંકાને કોઈ એટલે કોઈ સ્થાન નથી. ટાર્ગેટ અત્યારથી નક્કી કરવું પડે ને એ પ્રમાણે દોડવું પડશે. હા બસ એવું ડેરિંગ હોવું જોઈએ સાહેબ, તમારે આવવું જ પડશે, હું ટકા જેવા લાવીશ એમ. અમુક પછી ફોન કરીને કે સાહેબ ભેગું નથી થયું પણ આવો ને તો કઈક અમારી ઇજ્જત જે કઈ કાકરા થઈ ગયા છે એ થોડીક વધી જાય એમ. અમુક પછી શું છે એવું. હા ચાલો, બધું સમજાઈ રહ્યું છે એવરીબડી? હા ઓકે, 2% હજુ ના વાળા છે. હવે એ લોકોને શું ઘટતું હોય આપને ક્યાંક ફોન કરીને કેજો મને કઈક ઘટતું હોય તો. બાકી તો હું બેસ્ટ કોશિશ કરું છું, પણ હવે કહેવાય ને કે ભાઈ આટલા પ્રવાહ કહેવાય ને કે ઝરણું વહેતું હોય ને થોડાક પથ્થર તો આવે. કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, સહેલું લાગી રહ્યું છે બીએ? સરસ, વેરી ગુડ. હા, 96% સહેલું લાગી રહ્યું છે, 4% ને અઘરું લાગી રહ્યું છે. એટલે મારું એવું માનવું છે કે 4% ને અઘરું નથી લાગતું, ખરેખર એ પોતે અઘરા છે એવું કદાચ હોઈ શકે. પણ કાંઈ વાંધો નહીં, નથી સમજાતું ત્યાં આપણે પૂરેપૂરી એવી કોશિશ કરશું કે તમે બેસ્ટ સમજી શકો. ચાલો, આ ક્લાસ તમને કેવો લાગ્યો? ઓકે, સુપર ડુપર હિટ એમ. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો, નેક્સ્ટ પોલ આવતીકાલે વળી પાછો લેક્ચર ભણ્યા પછી કરશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ નો લેક્ચર છે તમારી મમરા પાર્ટી કરીને ફટાફટ 7:15 જોડાઈ જજો. ત્યાં સુધી મળીશું હમણાં 7:15 ઇંગ્લિશ ના સર સાથે. આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, ભારત માતા કી જય.